મેગી હું બનાવી શકું ને? તમારું કિચન સળગશે નહીં ને? તો વાંધો નહીં. આપીશ. મેગી બનાવવાનો અને ચા બનાવવાનો કોન્ટ્રાક્ટ ઓફર મળશે. મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો આજના દિવસની શરૂઆત આપણે રસોડામાંથી કરી રહ્યા કારણ કે આજે ચાનો ડિપાર્ટમેન્ટ આપણે લઈ લીધો. સન્ડે હતો એટલે મસ્ત ચા ઉકળવા માટે મૂકી દીધી છે. ધીરે ધીરે ઉકળે છે. દિવ્યા રેસ્ટ કરે છે કારણ કે એને પેઇન થાય છે એટલે દેખાડું નથી દેખાડું જવા દે. એ બજાડી રેસ્ટ કરે રેસ્ટ કરવા દો. હમણાં બની જાય દિવ્યા ચા એટલે બોલાવું તારા ભાવનગરી ગાંઠિયા ખાવા. એને ભાવનગરી ગાંઠિયા ખાવાનું જોઈ ટાઈમ આવી ગયો ને ત્યારે હમણાં બધું રેલમ છેલ થઈ જાય પછી વળી સાફ સફાઈ કરવી પડે જ ને. મસ્ત ચા ને ઉકાળી રહ્યા છે ફૂલ જોરદાર. એમ તો આપણને આવડે પણ આમ દિવ્યા જેવી પરફેક્ટ તો નથી આવડતી. એને બહુ જ પેન થાય એટલે બૂમ પાડે છે. હમણાં ચા પીવડાય ને દવા પીવડાવ ને એટલે થોડુંક શાંતિ થઈ જાય દુખાવામાં. સાસુમાં તો વયા ગયા તમે જોયું. બસ હવે અમે ચા પાણી કરી લઈએ હમણાં પછી પાછું કંઈક આગળ કરીએ. જો ચા તૈયાર છે. અહીંયા દિવ્યાના ભાવનગરી ગાંઠિયા અહીંયા દિવ્યાની ચા બધું તૈયાર છે. અહીંયા હવે દિવ્યા હમણાં ઘૂંટડો મારે તો કહે છે કેવી છે. દિવ્યા મારતો ઘૂંટડો મારી નહીં દૂધની ચાક તો ખરી કેવી બની થોડી ગયડી તને ભાવે એવી. દિવ્યાએ ફૂંક મારી છે. એને ફૂંક મારી દીધી. હવે રિએક્શન કેપ્ચર કરીએ આપણે. લ્યો ઠીક છે. ચા એવું જ હોય પોતે બનાવી નહીં જારી બનાવે બાકી બધી ઠીક જ હોય. ભાઈ ભલે કેટલા આપવાની ચા પીવે કેટલા આપવાની હમણાં તો ઠીક આવ્યો કા દિવ્યા 2-3 વખતથી તો હે ને. ચલો ને ભાવનગરી ગાંઠિયા ખાઈ દીધી. આપણે તો ટાઈમપાસ લઈ આવી ભાઈ એ ખાય. પછી હજી આગળ અમારે એક વસ્તુ બનાવવાની એ બનાવશું અમે. કેમ રુદેશ આટલી બધી ડુંગળી સુધારી રીતે મેગી બનાવવાના આમાંથી ધુમાડા નીકળે છે તારા પેન માંથી. બંધ કર આને બંધ કર. હું અંદર હતી મને અવાજ કે શેની વાસ આવે છે એમ. વાસ નો કે બળી જશે ડુંગળી. રુદેશ તને સુગંધ નો આવે. ઇટ્સ નોટ ટાઈમ ફોર ડિસ્કો. શું બનાવસ? મસાલા મેગી વેજીટેબલ મેગી. રો મારે કિચન ની હાલત ભગવાન. કિચન ની હાલત બગડે તો બગડે ભાઈ. સાફ સફાઈ કરી આપશું તમને ડોન્ટ વરી. હમણાં નીટ એન્ડ ક્લીન કરીને બતાવી દઈશ તને. આઈ હોપ સો. થેન્ક યુ. ફૂલ નીટ એન્ડ ક્લીન થઈ જશે. પ્લીઝ આનાથી વધુ ગંદુ ન કરતો કિચન મારું. તો થાય બધે ડુંગળી કરી નાખી પણ તે. રસોડું જોઈ લો તમે જોઈ લો જેટલું ગંદુ થયું તે સાફ કરી દીધું. આ દિવ્યા બેઠી છે અહીંયા. ઓહો ગોલ્ડન અવરમાં શું આવે થંબનેલ પાડી લીધું આપણે. અને અહીંયા મેગી તૈયાર થઈ ગઈ. પંખો ફૂલ ચાલુ છે. હવે ઠરી જાય નહીં પહેલાં અમે લોકો અમારા પેટમાં નાખી દે બરાબર ને. બનાવી ને સુગંધ આવે ને. નો સળગે આમ જોઈ લે બધું ક્લીન થઈ ગયું. તારે ઊભું થઈને જોવું હોય ને તો જોઈ લેજે તને એમ લાગતું હોય તો. હું મારી શેઝવાન ચટણી લઈ લઉં. તારે નો નાખી દે હું મારી રીતે તો ખાઈ શકું ને. પણ જોરદાર થઈ રહ્યું છે અને અહીંયા સન સેટ થવાની તૈયારીમાં છે. અને અહીંયા દિવ્યા સેટ છે. તો શું કે દિવ્યા કેવી રહી મેગી? સવારે ચા સરસ મેગી સરસ. વાહ તો અપ્રૂવ ને. હવે મેગી હું બનાવી શકું ને? તમારું કિચન સળગશે નહીં ને? તો વાંધો નહીં. આપીશ. મેગી બનાવવાનો અને ચા બનાવવાનો કોન્ટ્રાક્ટ
કોકવાર મળશે અમને. વાહ વાહ. તો મસ્ત મજાનું વાતાવરણ છે અને એન્જોય કરી રહ્યા છે અહીંયા. મસ્ત જોઈ લો, આમ દરિયા કિનારો ના કહેવાય, ડેમનો કિનારો છે અને અહીંયા સનસેટ થઈ રહ્યો છે મસ્ત. તો એન્જોય કરીએ મસ્ત. બસ જો અમે ફ્રી પડ્યા, મેગી બેગી ખાઈને. દિવ્યા કે જમવાનું બને, મેં કીધું ના હમણાં નહીં, પેલા શપથવિધિ આવે નરેન્દ્ર મોદીની તો જોઈ લઈ. બરાબર ને દિવ્યા? मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूँ कि સુરત તો આથમી ગયો છે, ચંદ્ર અહીંયા ઉગી ગયો છે મસ્ત. અને અહીંયા મેચ ચાલુ કરી દીધી છે કારણ કે ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનની મેચ છે આજે. અને અહીંયા દિવ્યા જમવાનું ચાલુ કરવા જઈ રહી છે. આ બધા વાસણ નીકળી રહ્યા. અરે યાર, અહીંથી ખીરું ગાયબ થઈ ગયું. અરે ના, આવી રહ્યું. મને એમ કે ગાયબ થઈ ગયું. તો આપણે જે વાત કરતા હતા ને બનાવવાનું, તે ખીરું બનાવવાનું છે. ખીરું બનાવવાનું નહીં, ઇડલી બનાવવાની. ખીરું તો બનેલું આવેલું છે નહીં દિવ્યા? તો હમણાં દિવ્યાને થોડીક હેલ્પ કરી દઈએ, ત્યાં સુધી જે મેચ ચાલુ થાય છે તો થઈ જાય ચાલુ. બસ જો ઇડલીનો એક લોટ ઉતરી ગયો, બીજો લોટ હમણાં દિવ્યા મૂકે. અહીં સાંભારે તૈયાર થઈ ગયો. લગભગ મેચ હવે તૈયાર થવાની તૈયારીમાં છે. બધા પ્લેયરો ઊભા રહી ગયા છે એટલે મસ્ત હમણાં અમે લોકો જમતા મસ્ત મજા લેશું અને તમને રિઝલ્ટ જણાવીએ આગળ શું છે શું નહીં. બાકી અત્યારે તો જો મસ્ત સાંભારને પેકેટ ક્યાં વયું ગયું જોઈ લો. આ કલર ને આ કલર છે ને, મસ્ત બે જોરદાર. એ જ વાત હે. આપણે તો ક્યારના એક એક કરીને ઇડલી ખાઈ છે. હા જો સાંભળ્યું ને, અહીંયા ચાલુ થાય આજે આ પ્રમાણેનો ગ્રુપ છે. આ રીતે જીતેલા છે વર્લ્ડ કપ. વાહ, જીતેલા છે એમ તો આપણે 2007માં પછી રનરઅપમાં હતા. અને બસ જો પ્લેયરોની એન્ટ્રી થઈ રહી છે મસ્ત. એટલે મેચ ચાલુ થશે હવે. યાર હજી તો એક જ ઓવર થઈ ને ત્યાં તો વરસાદ પડી ગયો. સારું રમી એમ તો એક ઓવરમાં. જો ઇડલી સંભાર ખાવાનું ચાલુ કરી દીધું. કપિલ શર્મા ઓવર આવી ગયા. મેચમાં તો હજી શું છે, વરસાદ હતો. દિવ્યાના બેસ્ટ ફ્રેન્ડના લગ્ન હમણાં આવે ને એટલે એની જોડે વાત કરે. આજે એની સગાઈ હતી, એને કોંગ્રેચ્યુલેશન્સ થઈ રહી છે. તો ચલો આપણે તો ઇડલી સંભાર ખાઈએ. કદાચ મેચ ચાલુ થાય તો પાછી આગળ અપડેટ આપીએ. બસ ઇન્ડિયા 119માં ઓલ આઉટ થઈ ગઈ છે. એક તો વરસાદ પડી ગયો. વરસાદ પછી પાછી મેચ ચાલુ થાય તો 19 જ ઓવરમાં 10 વિકેટ લઈ લીધી છે પાકિસ્તાનવાળાએ. હવે જોઈએ હવે એ લોકો બેટિંગમાં શું પરફોર્મન્સ કરે છે અને આપણા બોલરો કેટલી વારમાં એ લોકોની 10 વિકેટ લઈ લે છે એની ઉપર નક્કી કરીએ હવે તો શું છે. બાકી જો ઊંઘ આવી જશે તો આ બ્લોગને એડિટ કરી લેશું આપણે. અત્યારે તો બ્રેક ચાલુ છે એટલે મેં કીધું લાવ તમને અપડેટ આપી દઈએ. તો બુમરાહ અને હર્ષદીપે પહેલા જ બોલમાં